સુરત સૈનિક કાપોદ્રા પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરીને 3.20 લાખ રૂપિયાની કિંમતના ગુમ થયેલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા અથવા ગેરવહીવટથી ખોવાયેલા મોબાઈલ ફોન અંગે અરજદારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને આધારે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન પોલીસે વિવિધ સ્થળોએથી કુલ 15 મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મેળવી છે। શોધી કાઢવામાં આવેલા કિંમતી મુદ્દામાલ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમબી અવસુરાના હસ્તે આયોજિત 13 તુજકો અર્પણ કાર્યક્રમ દરમિયાન સંબંધિત અરજદારો તથા મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। મોબાઈલ ફોન પરત મળતા અરજદારોમાં ખુશી જોવા મળી હતી। આ કામગીરી દ્વારા કાપોદ્રા પોલીસે લોકોની સેવા અને વિશ્વાસને મજબૂત બનાવતી ઉત્તમ કામગીરી કરી હોવાનું સ્પષ્ટ થાય છે। પોલીસ દ્વારા આગળ પણ આવી જ રીતે નાગરિકોની સહાય માટે કામગીરી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે। આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને 13 તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં કાપોદ્રા વિસ્તારમાંથી જે પબ્લિકના ચોરાયેલા, ખોવાયેલા અને પડી ગયેલા કુલ 15 મોબાઈલ એમના મૂળ માલિકોને પરત કરેલ છે। આ 15 મોબાઈલમાંની કુલ કિંમત 3,20,000 રૂપિયા જેટલી છે અને દરેક વ્યક્તિને તેનો મોબાઈલ આજરોજ 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત આપવામાં આવેલ છે।